વિદ્યાર્થીઓ, પ્રેરણા ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજના વિડિયો લેક્ચરમાં આપણે વર્તુળના સ્પર્શકની રચનાનો અભ્યાસ કરવાનો છે। એટલે કે વિદ્યાર્થીઓ, આ જે વર્તુળ હોય છે, બરાબર છે, જે તમને આકૃતિમાં દેખાય છે, એના આપણે આ રીતે સ્પર્શકની રચના કેવી રીતે કરી શકીએ છીએ વિદ્યાર્થીઓ, એ આપણે આ વિડિયો લેક્ચરમાં શીખવાનું છે। તો વિદ્યાર્થીઓ, એની આપણે સંક્ષિપ્તમાં સંપૂર્ણ માહિતી જોઈએ તો અહીં લખ્યું છે વિદ્યાર્થીઓ, વર્તુળના સ્પર્શકની રચના। તમે અગાઉના પ્રકરણમાં શીખી ગયા છો કે જો બિંદુ વર્તુળની અંદરના ભાગમાં આવેલું હોય તો આ બિંદુમાંથી વર્તુળના સ્પર્શકનું અસ્તિત્વ નથી। તો વિદ્યાર્થીઓ, આપણે પ્રકરણ 10ની અંદર આ બાબતનો અભ્યાસ કરી ચૂક્યા છે કે આ જે વર્તુળ છે વિદ્યાર્થીઓ, જો બિંદુ એની અંદર હશે તો વિદ્યાર્થીઓ એમાંથી પસાર થતી જો કોઈ રેખા દોરીએ તો વિદ્યાર્થીઓ એ તો વર્તુળની છેદિકા થઈ જાય, વર્તુળનો સ્પર્શક કહેવાશે નહીં। તો વિદ્યાર્થીઓ, બીજો મુદ્દો, તમે છતાં જો બિંદુ વર્તુળ પર આવેલું હોય તો આ બિંદુએથી વર્તુળને માત્ર એક સ્પર્શક હોય છે। જેમ કે વિદ્યાર્થીઓ, આ જે બિંદુ છે તમે જોઈ શકો છો સ્ક્રીન પર, આ બિંદુમાંથી પસાર થતો આપણને આ એક જ સ્પર્શક મળે છે અને તે આ બિંદુ આગળની ત્રિજ્યાને લંબ હોય છે। અને વિદ્યાર્થીઓ, આ બિંદુએ તમે જો કેન્દ્ર સાથે જે ત્રિજ્યા દોરો છો એ ત્રિજ્યા સાથે આ સ્પર્શક લંબ હોય છે, એટલે કે વિદ્યાર્થીઓ આ 90 અંશ હોય છે। અને આવું વિદ્યાર્થીઓ દરેક સ્પર્શક અને એ સ્પર્શ બિંદુની ત્રિજ્યા સાથે થતું હોય છે। ધ્યાન રાખજો, સ્પર્શ બિંદુ એટલે કે વર્તુળને જે સ્પર્શક છે એ જે એક બિંદુમાં છેદે છે વિદ્યાર્થીઓ, એને સ્પર્શ બિંદુ કહેવાય છે, આ સ્પર્શક કહેવાય છે અને આ સ્પર્શક સાથે લંબ ત્રિજ્યા કહેવાય છે વિદ્યાર્થીઓ। ખાસ ધ્યાન રાખજો, કારણ કે આનો ઉપયોગ આપણે રચનામાં સવિશેષ કરવાનો આવશે। તેથી જો વર્તુળના આ બિંદુએ તમે સ્પર્શક દોરવા ઈચ્છો તો આ બિંદુએ માત્ર ત્રિજ્યા દોરો અને આ ત્રિજ્યાને આ બિંદુએ લંબ રેખા દોરો, જે આ બિંદુએ માગેલ સ્પર્શક થશે। એટલે કે વિદ્યાર્થીઓ, જો આપણે કોઈ પણ બિંદુ સાથે સ્પર્શક, જેમ કે વિદ્યાર્થીઓ અહીંયા આપણે આ જે બિંદુ છે ત્યાં મારે સ્પર્શક દોરવો હોય તો તમારે વિદ્યાર્થીઓ પહેલાં ત્રિજ્યા દોરી દેવાની અને આ ત્રિજ્યાને લંબ એટલે કે 90 અંશનું કોઈ પણ રેખા દોરી દો, બરાબર છે। તો વિદ્યાર્થીઓ, આપણે એ જો રેખા દોરીશું તો વાસ્તવની અંદર એ બિંદુ અને ત્રિજ્યા સાથેનો સ્પર્શક થઈ જશે। તો વિદ્યાર્થીઓ, આ બધી જ માહિતી આપણે રચનાની અંદર ઉપયોગી થવાની છે। ત્રીજો મુદ્દો, તમે એ પણ જાણો છો કે જો બિંદુ વર્તુળની બહારના ભાગમાં આવેલું હોય તો તે બિંદુમાંથી વર્તુળને બે સમાન સ્પર્શકો દોરી શકાય છે। આ સ્પર્શકો કેવી રીતે દોરી શકાય તે હવે આપણે શીખીશું। મતલબ કે વિદ્યાર્થીઓ, જો કોઈ બિંદુ આ રીતે વર્તુળની બહાર હોય, આ જગ્યાએ હોય, તો એમાંથી તમારે એક સ્પર્શક આ દિશામાં અને બીજો સ્પર્શક આ દિશામાં દોરી શકાય છે। તો વિદ્યાર્થીઓ, આ પ્રકારની ખાસ રચનાઓ જે છે એને કેવી રીતે આપણે કાગળ ઉપર દોરી શકીએ છીએ અને બનાવી શકીએ છીએ વિદ્યાર્થીઓ, એ આપણે આ વિડિયો લેક્ચરમાં જોવાનું છે। તો ચલો વિદ્યાર્થીઓ, આપણે આવા જ પ્રકારની રચનાઓનો અભ્યાસ શરૂ કરીએ। તો વિદ્યાર્થીઓ, વર્તુળના જે સ્પર્શકની જે રચના છે એમાં સ્વાધ્યાય 11.2 નો દાખલા નંબર 1 નો અભ્યાસ કરીએ। અને વિદ્યાર્થીઓ, એની રકમ આપણને આ રીતે રજૂ કરી છે કે 6 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરો, તેમાં કેન્દ્રથી 10 સેમી દૂર આવેલા બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની જોડીની રચના કરો અને તેમની લંબાઈ માપો। મતલબ કે વિદ્યાર્થીઓ, આ જે સ્પર્શક આપણા બને એની આપણે લંબાઈ પણ માપવાનું અહીંયા કહ્યું છે। તો વિદ્યાર્થીઓ, આપણને જે પક્ષ આપ્યો છે એ આ રીતે છે કે 6 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ આપેલું છે, જેનું આપણે કેન્દ્ર વિદ્યાર્થીઓ ઓ લીધું છે, એટલે કે ઓ કેન્દ્રવાળું વર્તુળ આપણે દોરવાનું છે। કૃત્ય વિદ્યાર્થીઓ, અહીં આગળ આપણે આ રીતે લખીશું કે 6 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની બહારના ભાગમાં કેન્દ્ર ઓ થી ઓપી બરાબર 10 સેમી થાય તેવું બિંદુ પી મેળવી તેનાથી રચાતા બંને સ્પર્શકોની લંબાઈ માપીશું। તો વિદ્યાર્થીઓ, અહીંયા તમે જોઈ શકો છો કે આપણને જે પક્ષની અંદર માહિતી આપી છે તો એ પક્ષની માહિતી પરથી આપણે એક વર્તુળની રચના નીચે કરેલી છે અને એ વર્તુળ તમે ધ્યાનથી જોઈ શકો છો। તો વિદ્યાર્થીઓ, આ જે વર્તુળ છે આપણે એનું કેન્દ્ર કહી દીધું છે એ પ્રમાણે આપણે કેન્દ્ર ઓ લઈશું
અને વિદ્યાર્થીઓ એના પરથી આપણને જે માગેલી જે માહિતી છે એની આપણે અહીંયા વિચારણા કરીએ. તો વિદ્યાર્થીઓ અહીં જોઈ શકો છો કે આ કેન્દ્ર O છે. O કેન્દ્રવાળું વર્તુળ તમને ચિત્રની અંદર વિદ્યાર્થીઓ સ્ક્રીન પર દેખાય છે. હવે વિદ્યાર્થીઓ આપણને કહ્યું છે એ પ્રમાણે કેન્દ્ર O થી 10 સેન્ટીમીટર દૂર આપણે કોઈ P બિંદુ મેળવવાનું છે અને એ વર્તુળની બહારના ભાગમાં છે. તો વિદ્યાર્થીઓ વર્તુળના બહારના ભાગમાં તમે જોઈ શકો છો કોઈ પણ જગ્યાએ હોઈ શકે છે. તો વિદ્યાર્થીઓ હું આ જગ્યાએ તમે જોઈ શકો છો કે આ 0 છે અને વિદ્યાર્થીઓ આ 10 સેન્ટીમીટર થાય છે. તો આ જગ્યાએ વિદ્યાર્થીઓ હું બિંદુ P લઈ લઉં છું અને આ જે અંતર છે બરાબર છે એ 10 સેન્ટીમીટર થશે. એટલે કે O થી વિદ્યાર્થીઓ આ P સુધી જે બિંદુ છે બરાબર છે એ અંતર આપણને 10 સેન્ટીમીટર મળી જવાનું છે. તો આપણી જાણકારી માટે વિદ્યાર્થીઓ અહીં આપણે લખી દઈશું કે 10 સેમી. હવે વિદ્યાર્થીઓ આ પ્રકારનું જે કામ શરૂ થાય છે એમાં તમે જોઈ શકો છો કે મુદ્દામાં આપણે જોડે જોડે જે તો લખ્યું છે જેનું કેન્દ્ર O અને ત્રિજ્યા 6 સેમી હોય તેવું વર્તુળ દોરો. તો વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો કે આ જે વર્તુળ છે એની જે ત્રિજ્યા છે બરાબર છે 6 સેમીનું વર્તુળ છે અને એમાં બીજો નંબરનો મુદ્દો OP બરાબર 10 સેમી થાય તેવું બિંદુ P વર્તુળની બહાર મેળવો. તો વિદ્યાર્થીઓ આ રીતે આપણે બહારનું બિંદુ એક P 10 સેન્ટીમીટર દૂર મેળવી લીધું. હવે વિદ્યાર્થીઓ આપણે શું કરવાનું છે? આ OP નો લંબ દ્વિભાજક લેવાનો છે. તમે ત્રીજા મુદ્દામાં જોઈ શકો છો OP નો લંબ દ્વિભાજક રચો જે OP ને M બિંદુમાં છેદે. તો વિદ્યાર્થીઓ OP નો લંબ દ્વિભાજક, તો લંબ દ્વિભાજક તો વિદ્યાર્થીઓ આપણે વાસ્તવની અંદર અગાઉ પણ શીખી ચૂક્યા છે. એ જ પ્રકારે લેવાનું છે. તો તમે જોઈ શકો છો આ પરિકર છે વિદ્યાર્થીઓ. આશરે વિદ્યાર્થીઓ આપણે અહીંયા માપ લેવાનું હોય છે કે આ જે OP છે એનું આશરે વિદ્યાર્થીઓ એમ કહી શકાય કે આશરે આ જગ્યાએ અડધું માપ થતું હોય બરાબર છે. તો વિદ્યાર્થીઓ એના કરતાં અડધા કરતાં વધારે માપ લઈ લેવાનું છે. વિદ્યાર્થીઓ P ઉપર પરિકરની અણી રાખી અડધા કરતાં વધારે માપ લઈ લેવાનું છે બરાબર છે. અને વિદ્યાર્થીઓ એક ચાપ ઉપર અને એક ચાપ નીચે આ રીતે આપણે એનું જે માપન છે વિદ્યાર્થીઓ એ કરીશું. તમે જોઈ શકો છો વિદ્યાર્થીઓ આ એક ચાપ હું ઉપર લગાવું છું, એવો ને એવો જ એક ચાપ હું નીચે લગાવું છું બરાબર છે. વિદ્યાર્થીઓ આ જ માપ લઈ અને હું P ને કેન્દ્ર કરીને એક ચાપ ઉપર લગાવું છું અને વિદ્યાર્થીઓ એ જ રીતે એક ચાપ નીચે લગાવું છું બરાબર છે. આપણી અનુકૂળતા મુજબ તમે નાની મોટી ત્રિજ્યા લઈ શકો છો. અને વિદ્યાર્થીઓ જે વધારાના ચાપ હોય છે બરાબર છે જેની જરૂર નથી આપણે એને રબરથી ચેકીને નાના કરી દઈશું આ જ રીતે. તો હું તમને એટલા માટે જ બધી જ માહિતી બતાવું છું વિદ્યાર્થીઓ. હવે વિદ્યાર્થીઓ આ બે જે ડોટ છે બરાબર છે જે છેદન બિંદુ ચાપના મળે છે તો એમાંથી પસાર થતી આપણે એક લંબ રેખા દોરવાની છે વિદ્યાર્થીઓ. આ લંબ રેખા ખાલી આધારરૂપ જ છે તો તમે એને સીધી રેખામાં દોરી શકશો, પરંતુ વિદ્યાર્થીઓ અહીંયા હું છે ડોટેડ લાઇનથી દોરીશ કારણ કે આપણે ફક્ત એનો આધાર લેવાનો છે આપણું મધ્ય બિંદુ M લેવા માટે બરાબર છે. માટે વિદ્યાર્થીઓ એને હું અહીંયા ડોટેડ લાઇનથી બતાવું છું. તો વિદ્યાર્થીઓ આ રીતે લંબ રેખા છે અને આ જે લંબ રેખા છે એ તમે જોઈ શકો છો આ OP ને જ્યાં છેદે છે વિદ્યાર્થીઓ એને આપણે M નામ આપી દઈશું. આ જગ્યાએ M નામ છે બરાબર છે. તો વિદ્યાર્થીઓ આ રીતે 90 અંશની જે લંબ દોરવાનો છે એ આવી ગયો છે. હવે વિદ્યાર્થીઓ આગલો મુદ્દો જુઓ. M ને કેન્દ્ર રાખી OM જેટલી ત્રિજ્યા લઈ વર્તુળ રચો જે O કેન્દ્રવાળા વર્તુળને R અને Q માં છેદે. તો વિદ્યાર્થીઓ એ રીતે તમે જોઈ શકો છો કે હવે આપણે છે પરિકર લેવાનું છે અને ત્રિજ્યા કેટલી લેવાની છે તમને જ કીધું છે OM જેટલી. તો જોઈ શકો છો પરિકરનું કેન્દ્ર હું M ને બનાવું છું અને O જેટલી ત્રિજ્યા લઈ લઉં છું એટલે કે OM. તમે જોઈ શકો છો બરાબર છે વિદ્યાર્થીઓ. આ OM જેટલી ત્રિજ્યા લઈ લેવાની છે, M ને કેન્દ્ર બનાવવાનું છે વિદ્યાર્થીઓ અને તમે જોઈ શકો છો એ રીતે આપણે એક વર્તુળની રચના કરવાની છે વિદ્યાર્થીઓ. તો આ વર્તુળની જે રચના કરું છું એ આ રીતે આવશે વિદ્યાર્થીઓ. આ વર્તુળ છે સામાન્ય રીતે આપણે આખું તમે ના દોરો તો પણ ચાલતું હોય છે, પરંતુ વિદ્યાર્થીઓ આપણે અહીંયા જે કીધું છે એ પ્રમાણે આપણે આખું રચાઈએ છીએ. અને વિદ્યાર્થીઓ ખાસ આનો આ ભાગ જે બે વર્તુળોને છેદે છે ને એ બે ભાગ થોડો ઘાટો બતાવવાનો. જોઈ શકો છો વિદ્યાર્થીઓ આ ભાગ મેં થોડો ઘાટો કર્યો અને આ ભાગ થોડો ઘાટો કર્યો કારણ કે આ જગ્યાએ બંને વર્તુળો એકબીજાને છેદે છે. અને બીજું વિદ્યાર્થીઓ તમારું આ જે વર્તુળ હમણાં જે બનાવ્યું છે એના બંને અંત્ય બિંદુ તમે જોઈ શકો છો O અને P બંનેમાંથી પસાર થવું જોઈએ. આ પણ ધ્યાન રાખવાનું છે તો જ તમારું વર્તુળ બરાબર કહેવાશે. અને વિદ્યાર્થીઓ આ જે મેં ચાપ રચ્યા છે બરાબર છે, ઘણાને પ્રોબ્લેમ થાય છે કે ભાઈ આ જે ચાપ જે છે એ વર્તુળની બહાર આવે તો પણ વાંધો નથી ને વર્તુળની અંદર આવે તો પણ વાંધો નથી બરાબર છે. આપણે એની જોડે કોઈ મતલબ નથી. તો વિદ્યાર્થીઓ આ રીતે જે બને છે
એમના જે છેદન બિંદુ છે, એટલે કે એક છેદન બિંદુ આ છે અને આ એક છેદન બિંદુ આ છે, તો આપણી અનુકૂળતા મુજબ આપણે કોઈ પણ નામ આપી શકીએ છીએ વિદ્યાર્થીઓ. તો આપણે કોઈ પણ નામ આપી દઈશું. તો વિદ્યાર્થીઓ અહીંયા આગળ જો હું આર નામ આપીશ, તો વિદ્યાર્થીઓ અહીંયા આગળ હું ક્યુ નામ આપીશ. બરાબર છે, આર ક્યુ. અને વિદ્યાર્થીઓ આ જે છેદન બિંદુ છે એમાંથી પસાર થતા સ્પર્શકો આપણે પીમાંથી દોરવાના છે. હવે આ જગ્યાએ સૌથી મહત્વનો મુદ્દો છે વિદ્યાર્થીઓ. તો ધ્યાન રાખજો વિદ્યાર્થીઓ આ રીતે કે જે પી બિંદુ છે, બરાબર છે, એમાંથી અને આ આર છે એમાંથી પસાર થતો વિદ્યાર્થીઓ સ્પર્શક દોરવાનો છે. સ્પર્શક દોરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે સ્પર્શ બિંદુ, બરાબર છે, સ્પર્શીને જ પસાર થવો જોઈએ. તો વિદ્યાર્થીઓ આ આર બિંદુ અને આ પી બિંદુ એમાંથી પસાર થતો હું આ સ્પર્શક દોરી દઉં છું. વિદ્યાર્થીઓ જોઈ શકો છો એ જ રીતે, બરાબર છે વિદ્યાર્થીઓ, સેમ સિચ્યુએશન. આ પી અને ક્યુ માંથી પસાર થતો વિદ્યાર્થીઓ હું સ્પર્શક દોરી દઉં છું. અને વિદ્યાર્થીઓ સ્પર્શક એ રેખાખંડ સ્વરૂપમાં જ હોય એવું જરૂર નથી. વાસ્તવમાં તો સ્પર્શક રેખા પણ હોઈ શકે, કિરણ પર હોઈ શકે અને રેખાખંડ પણ હોઈ શકે છે. તો વિદ્યાર્થીઓ આ રીતે આપણે બંને બાજુ સ્પર્શકની રચના કરી લીધી. તો આપણી જે મુખ્ય રચના છે વિદ્યાર્થીઓ આ રીતે અહીંયા પૂરી થઈ જાય છે. પરંતુ જો આપણે અહીંયા પણ જો ધ્યાનથી જોવું હોય તો આ સ્પર્શ બિંદુ કહેવાય વિદ્યાર્થીઓ. આર અને ક્યુ એ કયું શું કહેવાશે? સ્પર્શ બિંદુ. તો વિદ્યાર્થીઓ આ જે સ્પર્શ બિંદુ છે એની સાથે જો આપણે કેન્દ્ર સાથે જે ત્રિજ્યા છે વિદ્યાર્થીઓ જો આપણે એને જોડીએ તો તમે જોઈ શકો છો કે આ જે જોડવાથી જે રચના બને છે ને એ વિદ્યાર્થીઓ 90 અંશની જ થશે. તમે જોઈ શકો છો વિદ્યાર્થીઓ કે આ 90 અંશ તમને વાસ્તવની અંદર જો તમે કાટખૂણિયાથી પણ માપશો તો વિદ્યાર્થીઓ આ જે ખૂણો છે ત્રિજ્યા અને સ્પર્શકનો એ 90 અંશનો જ બને છે. અને વિદ્યાર્થીઓ આપણને એમ રકમની અંદર કહ્યું હતું કે ભાઈ તમારે બંને જે સ્પર્શકો છે એની લંબાઈ માપવાની છે. તો વિદ્યાર્થીઓ પી થી આરનું માપ એક્ઝેક્ટ જોજો વિદ્યાર્થીઓ, પી થી આરનું માપ આપણે લઈએ છીએ તો જોઈ શકો છો વિદ્યાર્થીઓ 8 સેમી આવે છે. ફૂટપટ્ટીની અંદર તમે જોઈ શકો છો વિદ્યાર્થીઓ એક્ઝેક્ટ 8 સેમી આવે છે, બરાબર છે. એ જ રીતે પી થી જો ક્યુનું માપ લઈશું તો વિદ્યાર્થીઓ એ પણ તમે જોઈ શકો છો એક્ઝેક્ટ 8 સેમી આવે છે, બરાબર છે. તો વિદ્યાર્થીઓ આ રીતે આપણે મુદ્દાને આગળ લઈએ તો અહીંયા લખ્યું છે વિદ્યાર્થીઓ એમને કેન્દ્ર રાખી OM જેટલી ત્રિજ્યા લઈ વર્તુળ રચો જે O કેન્દ્રવાળા વર્તુળને આર અને ક્યુમાં છેદે. તો વિદ્યાર્થીઓ આર અને ક્યુની અંદર છેદે છે એ માહિતી આપણે લખી. ત્યારબાદ વિદ્યાર્થીઓ આપણે અહીંયા લખ્યું છે કે PQ અને PR ને જોડો. તો વિદ્યાર્થીઓ આ PQ અને આ PR ને આપણે જોડી દીધા છે આ રીતે. ત્યારબાદ વિદ્યાર્થીઓ લખ્યું છે આ PQ અને PR માગેલા સ્પર્શકો છે, બરાબર છે વિદ્યાર્થીઓ. અને આ જે સ્પર્શકો છે એની લંબાઈ પણ આપણે અહીંયા આગળ બતાવી છે. દરેક સ્પર્શકની લંબાઈ 8 સેમી છે એ આપણે અહીંયા માપીને તમને બતાવ્યું. તો વિદ્યાર્થીઓ તમે જુઓ કે વાસ્તવની અંદર આ જે રચના છે એમાં આપણે શું કર્યું કે એક વર્તુળ દોર્યું અને વર્તુળનું કોઈ બહારનું બિંદુ પી હતું એમાંથી વર્તુળને 2 સ્પર્શકોની રચના કરી. તો વિદ્યાર્થીઓ અગાઉ જે તમને થોડી માહિતી સમજાઈ હતી એમાંનો જ આ ત્રીજા નંબરનો મુદ્દો છે કે વર્તુળના બહારના બિંદુમાંથી આપણે વર્તુળ પર 2 સ્પર્શકોની રચના કરી. તો વિદ્યાર્થીઓ આ જ પ્રકારની રચના છે, આવા જ પ્રકારની રચના આગળ આપણે જોઈએ. વિદ્યાર્થીઓ હવે આપણે સ્વાધ્યાય 11.2 નો જે દાખલા નંબર 3 છે એની વાત કરીએ. અને એમાં આપણને રકમને આ રીતે રજૂ કરી છે કે 3 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. તેના કેન્દ્રથી લંબાવેલા વ્યાસ પર દરેકનું અંતર 7 સેમી થાય તે રીતે પી અને ક્યુ લો. બિંદુ પી અને ક્યુ માંથી વર્તુળને સ્પર્શક દોરો. તો વિદ્યાર્થીઓ અહીંયા જે આપણને માહિતી આપી છે એ પ્રમાણે પક્ષ આપણે આ રીતે લખી શકીએ છીએ કે 3 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ આપેલું છે જેનું કેન્દ્ર O છે. તો વિદ્યાર્થીઓ કૃત્ય એટલે કે જે કામ આપણે કરવાનું છે રચનામાં એ આ રીતે છે કે 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ રચી તેના વ્યાસ XY ને લંબાઈ O કેન્દ્રથી 7 સેમી અંતરે બિંદુ P અને Q માંથી સ્પર્શકો રચવા. તો વિદ્યાર્થીઓ અહીં તમે જોઈ શકો છો કે આપણે જે વર્તુળની રચના કરવાની કહી છે એ 3 સેન્ટીમીટરનું વર્તુળ છે. અને વિદ્યાર્થીઓ અહીંયા તમે સ્ક્રીન પર એ જે માહિતી છે, બરાબર છે, એ પ્રમાણે તમે એક વર્તુળ નીચે જોઈ શકો છો. અને વિદ્યાર્થીઓ જે વર્તુળ છે વાસ્તવની અંદર એ 3 સેન્ટીમીટર ત્રિજ્યાનું વર્તુળ છે, બરાબર છે. અને એનો વિદ્યાર્થીઓ મેં અહીંયા વ્યાસ દોરીને રાખ્યો છે અને વ્યાસ છે એનો XY. તમે સ્ક્રીન પર સ્પષ્ટ રીતે એને જોઈ શકો છો. તો વિદ્યાર્થીઓ વાસ્તવની અંદર આ જે માહિતી છે અને જે દોરવાની જે પ્રક્રિયા છે એ ખૂબ જ સરળ છે. આપણે આખી આ રચના તમને દોરીને પણ સમજાવીશું. પરંતુ વિદ્યાર્થીઓ સૌપ્રથમ જે મુદ્દો છે મહત્વનો એ તમે જોઈ શકો છો અહીંયા આગળ કે આ 3 સેન્ટીમીટર ત્રિજ્યાના વર્તુળનું કેન્દ્ર આપણે વિદ્યાર્થીઓ O લઈશું અને જે આ XY છે એનો વ્યાસ લઈશું.
હવે આપણને જે કહ્યું છે એ પ્રમાણે કે XY વ્યાસ ઉપર એટલે કે XY વ્યાસને આપણે લંબાવવાનું છે વિદ્યાર્થીઓ, અને 7 સેન્ટીમીટર દૂર, સ્પષ્ટ શબ્દ ધ્યાનથી સાંભળજો વિદ્યાર્થીઓ, 7 સેન્ટીમીટર દૂર એટલે કે વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો કે આ જે 7 છે એક્ઝેક્ટ હું કેન્દ્ર સાથે હું એને જોડું છું અને વ્યાસ જે છે એના ઉપર આ લાઈનને ફૂટપટ્ટી અને લાઈન મેચ કરી દઉં છું વિદ્યાર્થીઓ, ગોઠવી દઉં છું. તો વિદ્યાર્થીઓ 7 સેન્ટીમીટર તમે જોઈ શકો છો કે જમણી બાજુ, બરાબર છે, અને વિદ્યાર્થીઓ એ જ રીતે 7 સેન્ટીમીટર તમે જોઈ શકો છો ડાબી બાજુ, એટલે કે વિદ્યાર્થીઓ અહીંયા 14 થાય, બરાબર છે. તો બંને બાજુ વિદ્યાર્થીઓ હું એક એક બિંદુ લઈ લઉં છું અને એના નામ આપી દઈશ વિદ્યાર્થીઓ, આપણે અનુકૂળતા મુજબ કોઈ પણ નામ આપી શકીએ છીએ. વિદ્યાર્થીઓ આ જગ્યાએ હું નામ આપી દઉં છું P અને આ જગ્યાએ નામ આપી દઉં છું Q, અને વિદ્યાર્થીઓ આ P અને Q ને વ્યવસ્થિત રીતે જોડી અને એક રેખાની રચના કરી દઉં છું. તો તમે જોઈ શકો છો વિદ્યાર્થીઓ આ રીતે એ XY સાથે એક સળંગ રેખાનું સ્વરૂપ આ રીતે બનાવી રહેશે, બરાબર છે. તો વિદ્યાર્થીઓ આ રીતે જે રેખા તૈયાર થઈ છે, તો હવે આપણે શું કરવાનું છે, આ P માંથી વર્તુળને સ્પર્શક દોરવાના છે અને Q માંથી. એટલે કે વિદ્યાર્થીઓ અગાઉની જે રચના શીખી ગયા હતા એમાં આ જ જગ્યાએ બિંદુ P હતું, તો ફક્ત P બિંદુમાંથી જ આપણે સ્પર્શકોની રચના કરી હતી, બરાબર છે. પરંતુ વિદ્યાર્થીઓ આ જે ભાગ છે એમાં આપણે બંને બાજુથી P માંથી અને Q માંથી બંને બાજુથી સ્પર્શકની રચના કરવાની છે. તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણે અગાઉ જે શીખી ચૂક્યા છે એ જ રીતની રચના છે, બરાબર છે. વર્તુળના અહીંયા 2 બહારના બિંદુ છે, તો વિદ્યાર્થીઓ એક બિંદુમાંથી 2 સ્પર્શકો આવશે અને બીજા બિંદુમાંથી પણ 2 સ્પર્શકો આવશે, એટલે કે આ વર્તુળને આપણે કુલ 4 સ્પર્શકોની રચના કરવાની છે. તો વિદ્યાર્થીઓ આપણે ગયા જે રચના અગાઉ શીખી ગયા એની અંદર જે રીતે આપણે કામ કર્યું હતું એ જ કામ વિદ્યાર્થીઓ અહીંયા બંને બાજુ કરવાનું છે. તો વિદ્યાર્થીઓ મુદ્દો પહેલો આપણે જોઈ શકીએ છીએ, અહીંયા આ રીતે રજૂ કર્યો છે કે 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ રચો જેનું કેન્દ્ર O અને વ્યાસ XY છે. તો વિદ્યાર્થીઓ આપણે સૌપ્રથમ કામ કરી દીધું. XY ને લંબાવી O થી 7 સેમી, વિદ્યાર્થીઓ આ O છે ધ્યાન રાખજો, O થી 7 સેમી દૂર OP અને OQ બિંદુ મેળવીશું. તો વિદ્યાર્થીઓ આ OP 7 સેન્ટીમીટર અને આ OQ 7 સેન્ટીમીટર બિંદુ મેળવી લીધું. પછી વિદ્યાર્થીઓએ લખ્યું છે OP નો લંબ દ્વિભાજક રચો જે OP ને M બિંદુમાં છેદે. એટલે કે વિદ્યાર્થીઓ આ OP નો લંબ દ્વિભાજક રચવાનો છે અને વિદ્યાર્થીઓ એ જ રીતે અહીંયા આપણે OQ નો પણ લંબ દ્વિભાજક રચવાનો આવશે. તો વિદ્યાર્થીઓ આ બંને કામ આપણે ખૂબ જ સહેલાઈથી કરી ચૂકીએ છીએ અને અગાઉ પણ શીખી ગયા છે. વિદ્યાર્થીઓ લંબ દ્વિભાજક માટે આપણે કોઈ પણ માપની ત્રિજ્યા લઈ લેવાની છે. વિદ્યાર્થીઓ અડધા કરતાં વધારે માપ લઈ લેવાનું છે, જોઈ શકો છો અડધા કરતાં વધારે માપ છે જ. તો વિદ્યાર્થીઓ આ રીતે હું P ને કેન્દ્ર રાખીને તમે જોઈ શકો છો એક ચાપ હું ઉપર રચું છું, બરાબર છે વિદ્યાર્થીઓ, એક ચાપ હું નીચે તરફ રચું છું. એ જ રીતે વિદ્યાર્થીઓ આ જે P બિંદુ O બિંદુ છે ત્યાંથી પણ વિદ્યાર્થીઓ એક ચાપ ઉપર તરફ રચીશું, એક ચાપ નીચે તરફ રાખીશું. અને વિદ્યાર્થીઓ હવે આપણે OQ નો પણ લંબ દ્વિભાજક દોરવાનો આવવાનો જ છે. તો એના માટે વિદ્યાર્થીઓ હું હવે કેન્દ્ર હટાવતો નથી, કારણ કે O પરથી પણ હું એ જ રીતે ઉપર નીચે ચાપ બનાવી દઉં છું, જોઈ શકો છો. O ને જ કેન્દ્ર રાખું છું વિદ્યાર્થીઓ, અહીંયા એક ચાપ અહીંયા રચું છું, એક ચાપ અહીંયા નીચે રચું છું, બરાબર છે. કેન્દ્ર અત્યારે O ને જ રાખ્યું છે આપણે આ રીતે, બરાબર છે વિદ્યાર્થીઓ, સ્પષ્ટ તમે કેન્દ્ર સાથે જોઈ શકો છો. હવે વિદ્યાર્થીઓ માપ બદલવાની જરૂર નથી અહીંયા, કારણ કે બંને બાજુ 7 સેન્ટીમીટર જ છે, એટલે આપણે એક જ માપથી આ ચાપની રચના અહીંયા કરી શકીએ છીએ. તો માપ બદલવાની જરૂર પડશે નહીં. વિદ્યાર્થીઓ આ રીતે તમે જોઈ શકો છો આપણને જે અહીંયા 4 છેદન બિંદુ મળે છે આ છે, અને વિદ્યાર્થીઓ એ જ રીતે આ બાજુ પણ મળે છે. એ બંનેમાંથી પસાર થતા આપણે લંબની રચના કરી દેવાની છે. અને વિદ્યાર્થીઓ આ લંબ ખાલી આપણે મધ્યબિંદુ મેળવવા માટે હોય છે, માટે આપણે આને ખાલી ડોટેડ લાઇનથી અહીંયા બતાવીશું, કારણ કે આપણે ફક્ત એનો અહીંયા આધાર લઈએ છીએ. અને વિદ્યાર્થીઓ કદાચ કોઈ સળંગ લાઈન કરશે તો પણ કોઈ વાંધો નથી હોતો, બરાબર છે. પણ જનરલી આપણે જેની જરૂરિયાત રચનામાં ખાલી આધારરૂપી હોય છે, બરાબર છે, જેનો આધાર લઈને આપણે આગળ વધીએ છીએ, તો માટે આપણે એને શું કરીએ છીએ અહીંયા સમજાય કે આપણો આ મુખ્ય ભાગ નથી, એનો ખાલી આધાર છે, તો એ રીતે આપણે અહીંયા દર્શાવીશું. તો વિદ્યાર્થીઓ અહીંયા જે બિંદુ મળે છે આપણને જે મુદ્દામાં કહ્યું છે એ પ્રમાણે આપણે આને M કહીશું, અને વિદ્યાર્થીઓ આ જે બિંદુ મળે છે એને આપણે N કહીશું. તો વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો કે આપણને જે બંને OP અને વિદ્યાર્થીઓ OQ બંનેના આપણે લંબ દ્વિભાજક અહીંયા દોરી દીધા છે. હવે વિદ્યાર્થીઓ રચનામાં કહ્યું છે એ પ્રમાણે તમે જોઈ શકો છો કે OM જેટલી ત્રિજ્યા લો અને વર્તુળ રચો જે આ જે O કેન્દ્રવાળા વર્તુળને AB માં છે. તો વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો હું આ પરિકર લઉં છું, M ઉપર કેન્દ્ર લઉં છું, બરાબર છે, અને ત્રિજ્યા કેટલી લઉં છું વિદ્યાર્થીઓ OM જેટલી.
બરાબર છે વિદ્યાર્થીઓ, જોઈ શકો છો OM જેટલી ત્રિજ્યા લઈ લીધી છે મેં અને હું એક વર્તુળની રચના કરું છું. બરાબર, ધ્યાનથી જોજો વિદ્યાર્થીઓ, આ વર્તુળની મેં રચના કરી છે. બરાબર છે, તો ખૂબ જ સરળતાથી તમે જોઈ શકો છો આ વર્તુળ આપણું અહીંયા રચાય છે. બરાબર છે, એ જ માપ લઈને વિદ્યાર્થીઓ હવે જોઈ શકો છો ON પર પણ એ જ કામ કરવાનું છે આપણે. તો વિદ્યાર્થીઓ ખૂબ જ સરળતાથી આપણું જે કામકાજ છે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. અને વિદ્યાર્થીઓ આ જ રીતે આપણે બીજા એક વર્તુળની પણ અહીંયા રચના કરી દઈશું, જેમાં કેન્દ્ર કોણ હશે વિદ્યાર્થીઓ? N હશે. બંને બાજુનું માપ વિદ્યાર્થીઓ 7 સેન્ટીમીટર જ છે, તમે જોઈ શકો છો. માટે આપણને વર્તુળ દોરવામાં કોઈ તકલીફ થવાની નથી. તો વિદ્યાર્થીઓ આ રીતે તમે જોઈ શકો છો કે જે આધારરૂપી જે વર્તુળનો જે ભાગ છે, આ જે આપણું મુખ્ય વર્તુળ છે અને આપણે M પર કેન્દ્ર રાખીને જે વર્તુળ બનાવ્યું છે એના કેન્દ્ર આ થશે, આ બંનેના છેદન બિંદુ થશે વિદ્યાર્થીઓ. તો આ છેદન બિંદુને વિદ્યાર્થીઓ નામ આપી દઈશું A, B. આ જ રીતે વિદ્યાર્થીઓ હવે ખાસ ધ્યાન આપજો, આ જે વિદ્યાર્થીઓ જે વર્તુળ છે એના જે આ છેદન બિંદુ છે, બરાબર છે, એના આપણે નામ આપી દઈશું વિદ્યાર્થીઓ CD. બરાબર છે. અને વિદ્યાર્થીઓ આ જે છેદન બિંદુ છે હવે એમાંથી સ્પર્શક કેવી રીતે દોરવાના છે એ ધ્યાન આપજો. તો વિદ્યાર્થીઓ આ જે P છે, બરાબર છે, P અને A ને જોડવાનું છે. તો P A સ્પર્શકો આપણે બનાવીશું વિદ્યાર્થીઓ, ધ્યાન રાખજો. વિદ્યાર્થીઓ બિંદુ P લેવાનું છે અને એમાંથી જે સ્પર્શક જાય છે એ આપણે અહીંયા દોરવાનો છે. તો વિદ્યાર્થીઓ આ રીતે આપણે આ સ્પર્શકની રચના કરી, ધ્યાનથી જોજો. બરાબર છે. અને વિદ્યાર્થીઓ એ જ રીતે P અને B માંથી પસાર થતા આપણે સ્પર્શક દોરવાના છે. વિદ્યાર્થીઓ આ બધી માહિતી કેવું છે કે તમારે ખૂબ જ આ દોરવાની જે પ્રક્રિયા છે એમાં ખૂબ જ તમારે સાવધાની રાખવી પડે, કારણ કે સ્પર્શ બિંદુ છે એટલે સ્પર્શીને જવું જોઈએ. બરાબર છે, એ સૌથી વધારે મહત્વ આપે છે. તો વિદ્યાર્થીઓ આ રીતે PA અને PB, Pમાંથી સ્પર્શક દોર્યા આ જે મુખ્ય વર્તુળ હતું એને. બરાબર છે. એ જ રીતે વિદ્યાર્થીઓ હવે Qમાંથી દોરીશું. તો Qમાંથી દોરવા માટે વિદ્યાર્થીઓ આપણે QC અથવા CQ અનુકૂળતા મુજબ તમે બોલી શકો છો. તો વિદ્યાર્થીઓ હું એ સ્પર્શકની રચના કરું છું, ધ્યાનથી જો. સ્પર્શક વિદ્યાર્થીઓ એક્ઝેક્ટ સ્પર્શે એટલે એ જ રીતે આપણે અહીંયા દોરવાનું છે. અને વિદ્યાર્થીઓ એ જ રીતે QD અથવા DQ તમારી અનુકૂળતા મુજબ તમે બોલી શકો છો નામ. તો વિદ્યાર્થીઓ એ પણ આપણે અહીંયા દોરી દઈએ છીએ, જોઈ શકો છો. તો વિદ્યાર્થીઓ આ રીતે આપણે બે જે બહારના બિંદુ હતા બંને બાજુથી આપણે આ વર્તુળ જે હતું એના ઉપર સ્પર્શકો બનાવ્યા. મતલબ કે અગાઉની જે રચના જોઈ ગયા તેમાં એક જ બાજુથી હતું, અહીંયા આપણે બંને બાજુથી કરીએ છીએ. બરાબર છે. અને વિદ્યાર્થીઓ જો વધારાની માહિતી માટે જો આપણે અહીંયા ત્રિજ્યા દોરવી હોય તો આ કેન્દ્ર સાથે આ ત્રિજ્યા છે તમે જોઈ શકો છો, આ રીતે આપણે દોરી શકીએ છીએ. અને વિદ્યાર્થીઓ તમે જોઈ શકો લગભગ આ જે બંને જે ભાગ હોય એ સરખા જ આવશે. તમે આ રીતે કેન્દ્રમાંથી પસાર કરશો ને વિદ્યાર્થીઓ આમ સળંગ જ આવશે, જોઈ શકશો તમે. એક X બનતો હશે આપણને એવું જ લાગશે, કેમ કે વિદ્યાર્થીઓ માપ સરખા છે બે બાજુના, એટલે આવું થવું પણ જરૂરી છે. અને વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો આ કેન્દ્રમાંથી પસાર થાય છે અને આ જગ્યાએ આપણને 90° ખૂણા બનશે. તો વિદ્યાર્થીઓ વાસ્તવની અંદર ત્રિજ્યા તમારે ખાસ દર્શાવવાની જરૂર તો હોતી નથી, દર્શાવશો તો પણ વાંધો નથી અને નહીં દર્શાવો તો પણ વાંધો નથી વિદ્યાર્થીઓ, કારણ કે આ તો આપણી વધારાની જરૂરી માહિતી માટે છે. તો વિદ્યાર્થીઓ આ જે માપ છે O થી X નું માપ છે 3 સેમી છે, તો આપણે 3 સેમી લખી દઈશું. અને એ જ રીતે વિદ્યાર્થીઓ આ O થી P નું માપ છે જેને આપણે અહીંયા બતાવવાનું છે વિદ્યાર્થીઓ, તો આપણે એ પણ અહીંયા લખીશું 7 સેમી. બરાબર છે વિદ્યાર્થીઓ. અને એ આપણે અહીંયા સામાન્ય રીતે માપ આપીને બતાવી દઈશું કે જેથી કરીને આપણને જે માપન જે છે એની ખ્યાલ આવે. તો વિદ્યાર્થીઓ આ રીતે આ જે માપ છે 7 સેમી જે બંને બાજુ લીધું છે એ આપણે અહીંયા રજૂ કર્યું. તો વિદ્યાર્થીઓ આ મુદ્દાઓ પછી આગલા મુદ્દાઓમાં તો કોઈ ખાસ ફેરફાર નથી, તમે શીખી ચૂક્યા છો એ જ રીતે મુદ્દાઓ છે. તો વિદ્યાર્થીઓ મુદ્દાઓમાં આપણે અહીંયા જે કામ કરીએ છીએ એ જ મુદ્દા લખવાના હોય છે અને ખૂબ સરળ હોય છે. દરેક વિદ્યાર્થીઓ આ પ્રકારની રચનાઓમાં લગભગ મુદ્દાઓ બધા સમાન હોય છે, પરંતુ એમાં જે સામાન્ય ફેરફાર કરતા રહીએ છીએ આપણે, બરાબર છે, એ પ્રમાણે મુદ્દામાં સામાન્ય ફેરફાર કરવાની જરૂર પડે છે. તો ચલો વિદ્યાર્થીઓ આના પછીની આવી જ બીજી એક રચના આપણે જોઈએ. તો વિદ્યાર્થીઓ હવે આપણે સ્વાધ્યાય 11.2 માં દાખલા નંબર 5ની રકમ જોઈએ. તો એમાં આપણને રકમ આ રીતે રજૂ કરી છે કે 8 સેમી લંબાઈનો રેખાખંડ AB દોરો. આ A ને કેન્દ્ર લઈ, એટલે કે વિદ્યાર્થીઓ 8 સેન્ટીમીટરનો આપણે રેખાખંડ દોરવાનો છે. ત્યાર પછી A ને કેન્દ્ર લઈ 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ, એક વર્તુળ દોરો. અને એ જ રીતે વિદ્યાર્થીઓ B ને કેન્દ્ર લઈ
બીજું 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. પ્રત્યેક વર્તુળને એકબીજાના કેન્દ્રમાંથી સ્પર્શક દોરો. તો વિદ્યાર્થીઓ સ્પર્શક દોરવાની જ વાત છે અહીંયા આગળ, પરંતુ વિદ્યાર્થીઓ અગાઉનું જે આપણે રચના શીખી ગયા બરાબર છે વિદ્યાર્થીઓ, એની જેમ જ આપણે આની અંદર પણ કામ કરવાનું છે. અને વિદ્યાર્થીઓ એમાં કેવું હતું કે બહારનું બિંદુ હતું બરાબર છે વિદ્યાર્થીઓ, એમાં આપણે વર્તુળ છે અંદર તરફ દોરતા હતા. એટલે કે વિદ્યાર્થીઓ એક પ્રકારની રચના જો કહીએ તો આમ પ્રકારની આવતી હતી. હવે વિદ્યાર્થીઓ આપણે આ જ રચના કરવાની છે, પરંતુ એને આપણે એકબીજાના કેન્દ્રમાંથી કરવાની છે. તો વિદ્યાર્થીઓ તો અહીંયા હું દોરીશ એટલે તમને ખ્યાલ આવશે. તો વિદ્યાર્થીઓનો પક્ષ આપણે આ રીતે લખીશું કે AB બરાબર 8 સેમી, એ કેન્દ્રવાળું વર્તુળ 4 સેમી ત્રિજ્યા અને બી કેન્દ્રવાળું વર્તુળ 3 સેમી ત્રિજ્યાનું આપેલું છે બરાબર છે, ત્રિજ્યા આપેલી છે. વિદ્યાર્થીઓ આ રીતે કૃત્ય આપણે લખીશું કે AB બરાબર 8 સેમી રચી એ અને બી ને વારાફરતી કેન્દ્ર રાખી અનુક્રમે 4 સેમી અને 3 સેમી ત્રિજ્યા લઈ વર્તુળ રચી પ્રત્યેક વર્તુળને બીજા વર્તુળના કેન્દ્રમાંથી સ્પર્શકો રચવા. તો વિદ્યાર્થીઓ વાસ્તવની અંદર આ રચના ખૂબ જ સરળ છે. તો વિદ્યાર્થીઓ રચનાનો પહેલો મુદ્દો આપણે જે અહીંયા કર્યો છે એ પ્રમાણે AB 8 સેન્ટીમીટરની રચી એ કેન્દ્રવાળું વર્તુળ 4 સેમી ત્રિજ્યા અને બી કેન્દ્રવાળું 3 સેમી ત્રિજ્યાનું વર્તુળ દોરો. તો વિદ્યાર્થીઓ અહીં તમે જોઈ શકો છો કે સ્ક્રીન ઉપર તમને એક રેખાખંડ દોરેલો બતાવે છે. અને વિદ્યાર્થીઓ આ જે રેખાખંડ છે એનું જો માપ તમને કહું તો આપણને જે કહ્યું છે એ પ્રમાણે 8 સેન્ટીમીટર છે. અને વિદ્યાર્થીઓ તમે એને અહીંયા જોઈ શકો છો કે 8 સેન્ટીમીટરનો આપણે આ એક રેખાખંડ અહીંયા દોરી દીધો છે. હવે વિદ્યાર્થીઓ આપણને જે કહ્યું છે એ પ્રમાણે 4 સેન્ટીમીટરની ત્રિજ્યા લઈ અને વિદ્યાર્થીઓ એને કેન્દ્ર રાખીને આપણે વર્તુળ દોરવાનું છે. તો વિદ્યાર્થીઓ એ પ્રમાણે જો આપણે અહીંયા કામ કરીએ તો તમે જોઈ શકો છો કે આ ફૂટપટ્ટી ઉપર હું 4 સેન્ટીમીટર ત્રિજ્યા લઈ લઉં છું. અને વિદ્યાર્થીઓ 4 અને 3 બંને કામ કરવાનું છે. તો હું સરળતા માટે શું કરીશ કે સૌપ્રથમ આ રીતે હું ડોટ કરી દઉં છું બરાબર છે. એટલે કે વારંવાર આપણે શું કરવું પડે છે, ફૂટપટ્ટીથી માપવું ના પડે. તો વિદ્યાર્થીઓ આ રીતે 0, 3 સેમી અને 4 સેમીનું મેં ડોટ કરી દીધું છે. અને વિદ્યાર્થીઓ એ રીતે હું છે માપન કરું છું. અને સૌપ્રથમ વિદ્યાર્થીઓ 4 સેન્ટીમીટરનું વર્તુળ આપણે દોરવાનું કહ્યું છે. તો આપણે 4 સેન્ટીમીટરનું માપ લઈ લીધું. વિદ્યાર્થીઓ ઓને કેન્દ્ર લીધું છે. જુઓ ઓને હું કેન્દ્ર બનાવું છું અને આ એક વર્તુળની રચના કરું છું. વિદ્યાર્થીઓ ધ્યાન રાખજો. અને વિદ્યાર્થીઓ આ જે છે બરાબર છે આપણો આ વર્તુળ બની ગયો છે. એટલે કે વિદ્યાર્થીઓ એક રીતે કહું ને તો હવે તમે જોઈ શકો છો કે આ જે વર્તુળની રચના થઈ ને તો આ બીમાંથી આપણે આ વર્તુળ પર સ્પર્શક બનાવવાના છે બરાબર છે. આ જે બી બિંદુ છે ત્યાંથી એક સ્પર્શક આમ અને બીજો સ્પર્શક આ રીતે બનાવવાનો છે. અને વિદ્યાર્થીઓ હવે 3 સેન્ટીમીટરનું આપણે બીને કેન્દ્ર રાખીને વર્તુળ દોરવાનું છે. તો હવે આપણે જોઈ શકો છો હું અહીંયા 3 સેન્ટીમીટરનું માપન કરી દઉં છું બરાબર છે વિદ્યાર્થીઓ. અને હું બીને કેન્દ્ર લઉં છું, જોઈ શકો છો. અને આ વર્તુળની રચના કરી લઉં છું. વાસ્તવની અંદર એક વર્તુળ નાનું મોટું તો દેખાવાનું જ છે, કારણ કે વિદ્યાર્થીઓ બંને ત્રિજ્યાઓમાં તફાવત છે માટે આપણને આ પ્રકારનું સ્વરૂપ દેખાશે. તમે જોઈ શકો છો બંને આકૃતિમાં. અને વિદ્યાર્થીઓ હવે આ જે બી કેન્દ્રવાળું વર્તુળ છે તો આ એ કેન્દ્રમાંથી આપણે આ રીતે બંને બાજુના સ્પર્શક બનાવવાના છે બરાબર છે. એટલે કે એ કેન્દ્રમાંથી આ જે બી કેન્દ્રવાળા વર્તુળ છે એના ઉપર સ્પર્શક બનાવવાના છે. અને આ જે બી કેન્દ્ર છે ત્યાંથી આ જે મોટા વર્તુળ છે એના ઉપર સ્પર્શક આમ બનાવવાના છે. તો વિદ્યાર્થીઓ એના માટે હવે શું કરવું પડશે, આ એબીનો આપણે લંબ દ્વિભાજક લેવો પડશે. લંબ દ્વિભાજકનું કામ વિદ્યાર્થીઓ અગાઉ જે શીખી ગયા છે એ જ રીતે આપણે કરીશું. અડધા કરતાં વિદ્યાર્થીઓ સાથે વધારે માપ લઈ લઈશું. જોઈ શકો છો વિદ્યાર્થીઓ અડધા કરતાં વધારે માપ આપણે લઈશું બરાબર છે. અને વિદ્યાર્થીઓ અડધા કરતાં વધારે માપ લઈ અને એક ચાપની રચના આપણે ઉપર તરફ કરીશું. અને વિદ્યાર્થીઓ એ જ રીતે એક ચાપ નીચે, પણ કેન્દ્ર આપણે કોને રાખ્યું વિદ્યાર્થીઓ, બીને. એ જ રીતે વિદ્યાર્થીઓ હવે એને કેન્દ્રમાં રાખીને આ જે ચાપ છે એને કાપતા ચાપ આપણે રચીશું. અને વિદ્યાર્થીઓ આ રીતે આપણને લંબ દ્વિભાજક મળી જાય છે. તો વિદ્યાર્થીઓ આપણે આવું અગાઉ પણ શીખી ચૂક્યા છે. અને આ લંબ દ્વિભાજક વિદ્યાર્થીઓ આપણો ખાલી આધારરૂપી હોય છે. માટે આપણે શું કરીએ છીએ, એમાંથી પસાર થતી જે લાઈન છે વિદ્યાર્થીઓ એ આપણે મધ્યબિંદુ મેળવવામાં મદદરૂપ થાય છે. તો વિદ્યાર્થીઓ આ ખાસ ધ્યાન આપજો કે આ જે લાઈન છે વિદ્યાર્થીઓ એ આ રીતે પસાર થશે. અને વિદ્યાર્થીઓ આ તમને કહી દઉં કે આ જે લાઈન છે એ એક્ઝેક્ટ એ કેન્દ્રવાળું વર્તુળ હશે બરાબર છે વિદ્યાર્થીઓ. આ એ કેન્દ્રવાળું વર્તુળ છે એને સ્પર્શીને જ પસાર થશે. આ ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થીઓ. એવું કેમ હું તમને એ પણ કહી દઉં છું, કારણ કે વિદ્યાર્થીઓ આ AB 8 સેમીનો છે બરાબર છે. હવે 8ના અડધા કેટલા થાય, 4.
તો વિદ્યાર્થીઓ આ 4 સેમીની ત્રિજ્યા થવાની છે, માટે એક્ઝેક્ટ આ જગ્યાએ જ આપણને જે સ્પર્શ બિંદુ સમાન જ કહેવાય વિદ્યાર્થીઓ, તો આ જગ્યાએ એમ બિંદુ આપણને મળી જશે આ જગ્યાએ. તો વિદ્યાર્થીઓ હવે જોઈ શકો છો એ પ્રમાણે આ એમને આપણે કેન્દ્ર રાખી એમ અથવા એમબી બેમાંથી કોઈ એક જેટલી ત્રિજ્યા લેવાની છે. તો વિદ્યાર્થીઓ આગલો મુદ્દો પણ વાંચતા જઈએ આપણે. એબી નો લંબ દ્વિભાજક દોરો જે એબી ને એમ બિંદુમાં છે. તો વિદ્યાર્થીઓ આ રીતે આપણે લંબ દ્વિભાજકની રચના અહીંયા કરી દીધી છે. સ્ક્રીન પર તમને આ બધી જ માહિતી છે સ્પષ્ટ રીતે વિદ્યાર્થીઓ દેખાતી હોય છે અને તમારે આ બધી જ માહિતીને વ્યવસ્થિત રીતે અહીંયા રજૂ પણ કરવાની હોય છે. તો વિદ્યાર્થીઓ આપણે અહીંયા આગળ એ રચનાનો મુદ્દો પૂરો કર્યો. પછી જો વિદ્યાર્થીઓ એમને કેન્દ્ર રાખી એમએ અથવા એમબી ત્રિજ્યા લઈ વર્તુળ દોરો. બરાબર છે વિદ્યાર્થીઓ? તો વિદ્યાર્થીઓ હવે આપણે આ જે માપ આપ્યું છે એ પ્રમાણે આપણે પરિકરનો ઉપયોગ કરવો પડશે અને પરિકરની મદદથી વિદ્યાર્થીઓ એમને કેન્દ્ર રાખીએ છીએ. જોઈ શકો છો એમને આ રીતે કેન્દ્ર રાખીએ છીએ અને જોઈ શકો છો એ પ્રમાણે કાં તો એમ જેટલું માપ લો અથવા પછી આ એમબી જેટલું માપ લો, કારણ કે બંને માપ વિદ્યાર્થીઓ સમાન જ થવાનું છે. બરાબર છે? અને વિદ્યાર્થીઓ એ જે માપ છે ધ્યાનથી લેવું પડશે, કારણ કે જો એમાં સેટ પણ વધારે ઓછું હશે તો તમારી જે રચના છે વિદ્યાર્થીઓ એ બરાબર નહીં આવે. તો વિદ્યાર્થીઓ માપન એક્ઝેક્ટ રાખજો. બરાબર છે? એક પણ કાપો જે છે એ વધારે ઓછો ન હોય. બરાબર છે? વિદ્યાર્થીઓ આ રીતે તમે જોઈ શકો છો બંને બાજુનું માપ સમાન જ આવશે. બરાબર છે? તો વિદ્યાર્થીઓ આ રીતે માપ આપણે લઈ એમને કેન્દ્ર રાખી અને એક વર્તુળની રચના કરવાની છે. વિદ્યાર્થીઓ આ વર્તુળ ખાલી આધારરૂપી વર્તુળ છે, એટલે હું આ વર્તુળને ખાલી આછી રચનામાં જ રાખીશ, કારણ કે ઘાટી દોરવાની કોઈ જરૂર નથી આને, કારણ કે આ તો આધાર છે ખાલી આપણા માટે. પણ જે જગ્યાએ ખાસ જરૂરિયાત છે ભાગ ત્યાં આપણે એની ઘાટી રચના કરીશું વિદ્યાર્થીઓ, કે જેથી કરીને આ વર્તુળનો ભાગ સમજી શકાય. તો વિદ્યાર્થીઓ જોઈ શકો છો આ જે વર્તુળ છે એ મેં આખું સ્પષ્ટ અહીંયા દોરી દીધું છે અને એના જે આ 4 જે પોઈન્ટ છે, બરાબર છે, જે વર્તુળોને કાપે છે. તો વિદ્યાર્થીઓ એ તમે જોઈ શકો છો આ જે પોઈન્ટ છે, આ જે પોઈન્ટ છે, બરાબર છે, તમે જોઈ શકો છો બંને વર્તુળોને કાપે છે. તો એ ભાગ મેં તમને અહીં ઘાટો દર્શાવ્યો છે, બાકીનો ભાગ આછો રાખો વિદ્યાર્થીઓ, જેનાથી આપણી જે રચના મુખ્ય રચના છે એ સ્પષ્ટ રીતે ઉપસી આવશે વિદ્યાર્થીઓ. તો ચલો વિદ્યાર્થીઓ અહીંયા આપણે નામ પી આપી દઈએ, ક્યુ આપી દઈએ. અહીંયા રચનામાં આપણે નામ કીધા જ છે વિદ્યાર્થીઓ. જે એ કેન્દ્રવાળા વર્તુળને પી અને ક્યુ તથા બી કેન્દ્રવાળા વર્તુળને આર અને એસમાં છે. તો વિદ્યાર્થીઓ આર અને એસ નામ આપી દઈએ આપણે. હવે વિદ્યાર્થીઓએ કીધું છે પ્રમાણે એઆર, એએસ, બીપી અને બીક્યુ જોડો. તો વિદ્યાર્થીઓ એ રીતે આપણે સૌ પ્રથમ એઆર અને એએસને જોડીએ. તો જોઈ શકો છો વિદ્યાર્થીઓ આ એ થી આરનું જે માપ છે વિદ્યાર્થીઓ ફૂટપટ્ટી. વિદ્યાર્થીઓ જોડતી વખતે ધ્યાન રાખો કે એક્ઝેક્ટ જે સ્પર્શક છે એ જ રીતે રહેવો જોઈએ. બરાબર છે? આ વર્તુળમાંથી પસાર ના થઈ જાય, ધ્યાન રાખવાનું છે. અને વિદ્યાર્થીઓ એ જ રીતે એએસની આપણે રચના કરીએ છીએ. બરાબર છે વિદ્યાર્થીઓ? ખૂબ જ સાવચેતીપૂર્વક આપણે આ કામ કરવાનું હોય છે. બરાબર છે વિદ્યાર્થીઓ? એ જ રીતે તમે જોઈ શકો છો કે આ બી થી પીનું અંતર અને બી થી ક્યુનું અંતર જે છે આપણને જે સ્પર્શક કીધા છે એ પણ આપણે અહીંયા દોરીએ છીએ. ખૂબ સરળ છે વિદ્યાર્થીઓ આ કામ. બરાબર છે? થોડી સાવધાની સાથે આપણે કામ કરવાનું હોય છે, બસ, બીજું કશું જ નથી. બરાબર છે? તમે આની પ્રેક્ટિસ જો વધારે કર્યા કરશો તો વિદ્યાર્થીઓ કેવું છે કે પરીક્ષાની અંદર આપણી જોડે સમય ઓછો હોય છે, એના માટે આપણે જો જેટલી પ્રેક્ટિસ વધારે કરીશું તો આ જે રચના છે વિદ્યાર્થીઓ એ ખૂબ જ ઝડપથી આપણે કરી શકીએ છીએ. તો વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો આ એ કેન્દ્રમાંથી આ જે વર્તુળ બી કેન્દ્રનું છે એના પર સ્પર્શકો દોર્યા અને વિદ્યાર્થીઓ એ જ રીતે બી કેન્દ્રમાંથી આ એ કેન્દ્રવાળું વર્તુળ છે એમાં આપણે સ્પર્શકોની રચના કરી. તો વિદ્યાર્થીઓ વાસ્તવની અંદર આપણે જે આ રચના છે અહીંયા આ દોરવાની જે માગેલી રચના છે એ તો પૂરી થઈ જાય છે. હવે વિદ્યાર્થીઓ જો આપણે એને કેન્દ્ર સાથે સ્પર્શકની જો ત્રિજ્યા જોડીએ તો આપણને આ પ્રકારની હવે રચના દેખાશે. તો વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો આ તમે ન દોરો તો પણ ચાલે વિદ્યાર્થીઓ, કારણ કે આ તો ખાલી આપણી સમજ માટે છે કે ભાઈ ત્રિજ્યા અને સ્પર્શક સાથેનો ખૂણો 90° બને છે. બાકી વિદ્યાર્થીઓ વાસ્તવની અંદર આ તમારા માટે કોઈ ખાસ જરૂરી હોતું નથી. અને વિદ્યાર્થીઓ આ રીતે આપણે દોરી અને આ જગ્યાએ જે કાટખૂણો બને છે તો એ કાટખૂણો આપણે અહીંયા રજૂ કરી શકીએ છીએ આ રીતે. બરાબર છે? તો વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો આ પ્રકારની જે રચના છે સંપૂર્ણ રચના અહીંયા પૂરી થાય છે. અને આપણે જે માહિતી મેળવી હતી એ પ્રમાણે અહીંયા જો આપણે માપ લખી દઈએ તો વિદ્યાર્થીઓ એ બી 8 સેમી છે, તો આપણે હવે અહીંયા 8 સેમી લખી દઈએ. બરાબર છે વિદ્યાર્થીઓ? અને આપણી જે ત્રિજ્યાઓ છે જો તમારે એને પણ લખવું હોય તો વિદ્યાર્થીઓ લખી શકીએ છીએ. આ 4 સેમી ત્રિજ્યા છે
અને એ જ રીતે વિદ્યાર્થીઓ આ જે ત્રિજ્યા છે એ 3 સેમી છે. તો આ રીતે આપણે આ જે રચના છે એને વ્યવસ્થિત રીતે દોરી. વિદ્યાર્થીઓ આ રચનાને એકદમ ઝૂમ કરીને તમને એકવાર બતાવી દઉં છું, થોડી મોટી આકૃતિ કરીને બતાવું છું. તો વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો કે આખી આકૃતિ તમને આ રીતે નજીકથી ખૂબ જ મોટી વ્યવસ્થિત કરીને બતાવો તો આ રીતે તમને દેખાશે. અને આ જ રીતે તમારી રચના વ્યવસ્થિત રીતે હોવી જોઈએ. તો વિદ્યાર્થીઓ આ જ પ્રકારની જે રચનાઓ છે બરાબર છે એને આના પછીના ભાગમાં. તો વિદ્યાર્થીઓ હવે આપણે સ્વાધ્યાય 11.2 નો જે દાખલા નંબર 4 છે અને એમાં આપણને રકમ આ રીતે રજૂ કરી છે કે 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના જેમની વચ્ચેના ખૂણાનું માપ 60 અંશ થાય તેવા સ્પર્શકો રચો. તો વિદ્યાર્થીઓ તમે અહીંયા જોઈ શકો છો આપણને જે એક વર્તુળ દોરવા કહ્યું છે અને એમાં આપણે સ્પર્શકો એવા રચવાના છે કે જેમની વચ્ચેનો ખૂણો 60 અંશ થાય. એટલે કે વિદ્યાર્થીઓ એક રીતે કહીએ તો પરીક્ષામાં આ જે રચનાઓ છે એ પૂછાવાની શક્યતાઓ વધારે હોય છે, તો આપણે એને ટીક કરીને પણ કહી શકીએ છીએ કે વિદ્યાર્થીઓ આ પ્રકારની રચના સૌથી વધારે પૂછાતી હોય છે. વિદ્યાર્થીઓ પરીક્ષામાં એક આગળ જે શીખી ગયા છે એ પ્રકારની ત્રિકોણ રચવાવાળી જે સ્કેલ માપનની છે, વિદ્યાર્થીઓ એક કરતાં ઓછું અને એક કરતાં વધારે સ્કેલ માપનવાળી વિદ્યાર્થીઓ રચનાઓ શીખી ગયા, એ પણ પરીક્ષામાં વધારે પૂછાય છે. અને વિદ્યાર્થીઓ આ રચનાનું પણ પ્રમાણ વધારે પડતું આવતું હોય છે કે જે આપણે અત્યારે વિદ્યાર્થીઓ 60 અંશના ખૂણાની વાત કરીએ છીએ. તો વિદ્યાર્થીઓ એના માટે આપણે જે કામ કરવાનું છે તો એ પક્ષ આપણે આ રીતે રજૂ કરીશું કે 5 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ આપેલ છે જેનું કેન્દ્ર O છે. કૃત્ય વિદ્યાર્થીઓ આપણે લખ્યું છે O કેન્દ્ર અને 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરી તેના એવા સ્પર્શકો દોરો કે જેમની વચ્ચે ખૂણાનું માપ 60 અંશ થાય. તો વિદ્યાર્થી એના માટે આપણે રચનાના મુદ્દા અહીંયા લખેલા છે. એમાં પહેલો મુદ્દો O કેન્દ્રવાળું વર્તુળ 5 સેન્ટીમીટર ત્રિજ્યાનું વર્તુળ દોરો. તો વિદ્યાર્થીઓ જોઈ શકો છો આ જે મેં વર્તુળની રચના કરી છે એ આ 5 સેન્ટીમીટર ત્રિજ્યા લઈને મેં વર્તુળ રચેલું છે. 5 સેન્ટીમીટર ત્રિજ્યા છે, ધ્યાન રાખજો. અને વિદ્યાર્થીઓ અહીં જો લખ્યું છે કે વર્તુળની ત્રિજ્યાઓ OA અને OB એવી રીતે દોરો જેથી ખૂણો AOB 120 અંશનો થાય. તો વિદ્યાર્થીઓ હવે આ જે મુદ્દો છે એ પ્રમાણે આપણે અહીંયા કામ કરીએ અને હું તમને બતાવું છું. વિદ્યાર્થીઓ સૌપ્રથમ તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે મેં અહીંયા જે કામ કર્યું છે એમાં આ જે OA છે વિદ્યાર્થીઓ બરાબર છે, OA આ એક ત્રિજ્યા લીધી છે. અને વિદ્યાર્થીઓ આ ત્રિજ્યાને આમ તો જરૂર તો આપણી આટલી જ છે, પરંતુ આપણે જે એની ઉપર રચના કરવાની છે માટે આ ત્રિજ્યાને મારે થોડી પાછળની તરફ લંબાવવી પડશે. તો વિદ્યાર્થીઓ આ રીતે હું આ ત્રિજ્યાને થોડીક પાછળ તરફ લંબાવું છું. હવે વિદ્યાર્થીઓ બીજી ત્રિજ્યા આપણે O થી નીચે તરફ કે પછી આ તરફ દોરવાની છે કે જે ખૂણો AO અને વિદ્યાર્થીઓ અહીં જે B ખૂણો આવે તો આ ખૂણાનું માપ 120 અંશ થાય. તો એના માટે વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો કે 100 ને O બિંદુ આગળ 120 અંશના ખૂણાની રચના કરવાની છે. વિદ્યાર્થીઓ એ કામ ખૂબ સરળ છે. પરિકરનો મદદ લેવાની છે આપણે. પરિકરની મદદથી વિદ્યાર્થીઓ જોઈ શકો છો O ને કેન્દ્ર રાખું છું. અનુકૂળતા મુજબ વિદ્યાર્થીઓ પરિકર ઓપન કરવાનું છે. કોઈ પણ ત્રિજ્યા તમે રાખી શકો છો, બરાબર છે વિદ્યાર્થીઓ. અને ત્યાંથી આપણે આ એક અર્ધવર્તુળની રચના કરીએ છીએ. વિદ્યાર્થીઓ 120 અંશનો ખૂણો આપણે અગાઉ શીખી ચૂક્યા છે, બરાબર છે. એ જ કામ અહીંયા કરવાનું છે. વિદ્યાર્થીઓ જોઈ શકો છો આ મેં અર્ધવર્તુળ ચાપ બનાવે છે. પછી વિદ્યાર્થીઓ આ OA ત્રિજ્યા અને આ અર્ધવર્તુળ ચાપ જ્યાં છેદે છે એને હું કેન્દ્ર બનાવું છું. વિદ્યાર્થીઓ પરિકરનું માપ ન હલવું જોઈએ. જે અર્ધવર્તુળ દોર્યો છે વિદ્યાર્થીઓ આ રીતે એ જ માપ આપણે અહીંયા લેવાનું છે. અને વિદ્યાર્થીઓ ત્યાંથી એક ચાપ રચીશું. અને વિદ્યાર્થીઓ તમે જાણો છો કે આ ચાપનું માપ કેટલું હોય, 60 અંશનું થાય. અને એ જ 60 અંશના ચાપ પરથી વિદ્યાર્થીઓ એક્ઝેક્ટ ચાપ આવવો જોઈએ, ધ્યાન રાખજો. એના ઉપર પરિકરનું કેન્દ્ર મૂકીને આ જ અર્ધવર્તુળ ચાપ પર હું બીજો એક ચાપ રચું છું. વિદ્યાર્થીઓ તમે સ્ક્રીન પર જોઈ શકો છો, બરાબર છે. આ રીતે હું ચાપ બનાવું છું અને આ ચાપ હવે વિદ્યાર્થીઓ આવશે જે આપણે 120 અંશનો કહીશું. વિદ્યાર્થીઓ માપન એક્ઝેક્ટ હોવું જ જોઈએ વિદ્યાર્થીઓ. જો ન હોય તો એને આ રીતે સહેજ તમારી જરૂરિયાત પ્રમાણે ચેકી અને વ્યવસ્થિત કરવું પડશે વિદ્યાર્થીઓ. જો સહેજ પણ માપ તમારું નહીં આવે, બરાબર છે, આગું પાછું હશે તો વિદ્યાર્થીઓ હું તમને કહું કે જે 60 અંશના ખૂણાની રચના થવી જોઈએ ને એ નહીં થાય. એટલે વિદ્યાર્થીઓ આ જગ્યાએ સેન્સિટિવિટી રાખવી ખૂબ જ જરૂરી છે. તો વિદ્યાર્થીઓ આ રીતે તમે જોઈ શકો છો આ જે આપણને જે બિંદુ મળે છે, બરાબર છે, એ આપણને બીજી ત્રિજ્યા 120 અંશના ખૂણની ત્રિજ્યા દોરવા માટે થાય છે. તો વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો કે આ O અને આ જે છે 120 અંશનું જે માપ છે વિદ્યાર્થીઓ એમાંથી એક ત્રિજ્યાની જે રચના થાય છે વિદ્યાર્થીઓ. હવે હું એ ત્રિજ્યા દોરીને તમને બતાવું છું. તો વિદ્યાર્થીઓ વાસ્તવની અંદર એ ત્રિજ્યા છે તમને આમ તો વર્તુળ સુધી જ દોરવાની હોય છે, પરંતુ મારે જરૂરિયાત હોવાથી આ ત્રિજ્યા એટલે સુધી જ આવશે વિદ્યાર્થીઓ.
પરંતુ જરૂરિયાત મારે હોવાથી હું એને પાછળ તરફ લંબાવું છું. તો વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો આ જગ્યાએ હું છે નામ આપી દઉં છું બી. બરાબર છે. તો વિદ્યાર્થીઓ તમે જોયું કે હવે તમારો જે ખૂણો બન્યો બરાબર છે આ જગ્યાએ AOB એ વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો કે 120 નો ખૂણો આ જગ્યાએ હવે બની ચૂક્યો છે. બરાબર છે. તો વિદ્યાર્થીઓ આટલું જે કામ છે સૌથી વધારે મહત્વનું છે અને ખૂબ જ સેન્સિટિવિટી સંવેદનશીલ વસ્તુ છે, તો ધ્યાન રાખીને કરજો. અને વિદ્યાર્થીઓ આ માપ આવી જ જાય છે, પરંતુ આપણે થોડુંક સાવધાની આ જગ્યાએ 120 નો ખૂણો લેવામાં રાખવી પડે. કારણ કે વિદ્યાર્થીઓ સ્પર્શકો સાથેનો ખૂણો આપણને જે રકમમાં કહ્યું છે એ પ્રમાણે 60 નો થાય એ જરૂરી છે. તો વિદ્યાર્થીઓ હવે જુઓ આગલો મુદ્દો લખ્યો છે એ અને બી બિંદુએ અનુક્રમે ત્રિજ્યા OA અને OB. તો આ OA ત્રિજ્યા અને OB ત્રિજ્યા ને લંબ દોરો જે પરસ્પર એકબીજાને C બિંદુમાં છેદે. તો વિદ્યાર્થીઓ આ લંબ કેવી રીતે આપણે દોરવાનો છે એ આપણે પરિકરની મદદથી જ કામ કરવું પડશે. વિદ્યાર્થીઓ જોઈ શકો છો હું પરિકરની મદદથી બરાબર છે કોઈ પણ માપની ત્રિજ્યા હું લઈ લઉં છું. બરાબર છે. અને વિદ્યાર્થીઓ એ ત્રિજ્યાથી તમે જોઈ શકો છો હું બી ઉપર જે કામ કરું છું એવું જ વિદ્યાર્થીઓ એ પર એ કામ કરવાનું છે આપણી અનુકૂળતા મુજબ છે વિદ્યાર્થીઓ. બરાબર છે. તો વિદ્યાર્થીઓ જોઈ શકો છો કે હું બી ઉપરથી આ અર્ધવર્તુળ ચાપની રચના કરું છું. અર્ધવર્તુળ ચાપ જે બંને બાજુએ છેદે તમે જોઈ શકો છો વિદ્યાર્થીઓ. બરાબર છે. અર્ધવર્તુળ ચાપની રચના કરી અને વિદ્યાર્થીઓ એ જ રીતે ધ્યાન રાખજો અર્ધવર્તુળ ચાપની જે રચના કરી છે એમાં હવે લંબ દોરવાનો છે. એટલે વિદ્યાર્થીઓ આ જે બે બિંદુ આવ્યા આ જે ત્રિજ્યાને આ જગ્યાએ કાપે છે અને વિદ્યાર્થીઓ આ જગ્યાએ જે કાપે છે બરાબર છે ત્યાંથી આપણે હવે લેવાનું જરૂર પડશે. તો વિદ્યાર્થીઓ અહીંયા જેમ અર્ધવર્તુળ દોર્યું છે ને એવું જ કામ વિદ્યાર્થીઓ હવે આપણે એ પરે કરી લઈશું. એટલે એ પરે તમારે આ જ રીતે સેમ કામ કરવાનું છે વિદ્યાર્થીઓ. અર્ધવર્તુળની જ રચના કરવાની છે. તો આ રીતે અહીંયા પણ આપણે અર્ધવર્તુળની રચના કરી દીધી. બરાબર છે. તો વિદ્યાર્થીઓ હવે જોઈ શકશો વિદ્યાર્થીઓ આ જે બે બિંદુ મળે છે અહીંયા પણ એને આપણે બરાબર ધ્યાન લઈશું. બરાબર છે. આ અર્ધવર્તુળ આ જે ત્રિજ્યાને જ્યાં બે છેદે છે એ જ વર્તુળ પર ધ્યાન આપવાનું છે વિદ્યાર્થીઓ. હવે એનું અડધા કરતાં વધારે માપ લઈ લેવાનું. બરાબર છે. વિદ્યાર્થીઓ જોઈ શકો છો અડધા કરતાં વધારે માપ લઈ લીધું છે મેં. અને એટલું માપ તમે પ્રોપર લઈ લેશો તો પણ વાંધો નથી વિદ્યાર્થીઓ. લઈ લીધું છે જોઈ શકો છો. અને વિદ્યાર્થીઓ એ જ રીતે આ જે ચાપ છે એ ઉપર તરફ હું લગાવું છું. ધ્યાનથી જોજો વિદ્યાર્થીઓ. આ ઉપર તરફ હું ચાપ લગાવું છું. બરાબર છે. અને વિદ્યાર્થીઓ એ જે આ બીજો છેડો છે ત્યાંથી હું આ ચાપને કાપે એવો ચાપ રચું છું. રચી દીધો વિદ્યાર્થીઓ. એવું જ કામ વિદ્યાર્થીઓ હવે અહીંયાથી કરવાનું છે. આ બે છેડા છે વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો અહીંયા આગળ હું તમને સ્ક્રીન પર ફરી બતાવું છું. આ છેડો આ એક અને આ બે અર્ધવર્તુળને આ ત્રિજ્યા જ્યાં છેદે છે આ બંને છેડા પરથી આપણે માપ બદલવા નથી વિદ્યાર્થીઓ. એ જ માપ જે અહીંયાથી આપણે ચાપ બનાવ્યો એ જ માપ હવે આપણે અહીંયાથી કરીશું. બરાબર છે. અને એક ચાપ અહીંયા બનાવી દઈશું વિદ્યાર્થીઓ અને આ બીજા છેડા પરથી પરિકર મૂકીને બીજો ચાપ બનાવી દઈશું. વિદ્યાર્થીઓ આ જગ્યાએ તમારે ખૂબ જ સેન્સિટિવિટી રાખવાની જરૂર હોય છે. કારણ કે જો ઉતાવળથી તમે કેન્દ્ર બનાવી દેશો બરાબર છે યોગ્ય કેન્દ્ર તમે નહીં મૂકો બરાબર છે આ જગ્યાએ તો તમારો 60 નો ખૂણો છે નહીં આવે. એટલે વિદ્યાર્થીઓ આ જગ્યાએ તમારે ખૂબ જ સાવધાની રાખવાની જરૂર છે અને ખૂબ જ ચીવટથી કામ કરવું પડશે વિદ્યાર્થીઓ. હવે શું કરવાનું છે એ જો તમે હવે વિદ્યાર્થીઓ આ જે એ બિંદુ અને આ બે જે એકબીજાને કાપે છે બરાબર છે વિદ્યાર્થીઓ આ જે એકબીજાને કાપતા જે ચાપ છે આ બંનેમાંથી પસાર થતી એક કિરણ એટલે કે એક રેખા તમે કહો તો પણ ચાલે વિદ્યાર્થીઓ. એ રેખા આપણે આ રીતે લંબાવી દઈશું. બરાબર છે વિદ્યાર્થીઓ. તમે જોઈ શકો છો આ જે રેખા છે આ બંનેમાંથી પસાર થતી હોય વિદ્યાર્થીઓ. આ લંબ જ કહેવાય ને એક પ્રકારનો આ લંબ છે. તો આ લંબ મેં વિદ્યાર્થીઓ અહીંયા દોરી દીધો છે. તમે જોઈ શકો છો આ લંબની રચના મેં કરી દીધી છે. બરાબર છે. તો વિદ્યાર્થીઓ આ જોઈ શકો છો આ OA ને લંબ થયો. બરાબર છે. એ જ કામ વિદ્યાર્થીઓ હવે આપણે બી પર કરવાનું છે. બી બિંદુ પર તમે જોઈ શકો છો વિદ્યાર્થીઓ આ જ રીતે આ જે બિંદુ છે બંને ચાપનું છેદન બિંદુ અને આ જે બી બિંદુ છે બંનેમાંથી પસાર થતો હોય વિદ્યાર્થીઓ એ જ રીતે આપણે કોઈક રેખાની રચના કરવાની છે વિદ્યાર્થીઓ. આ જ રીતે તમે જોઈ શકો છો જેવું મેં એ પર કામ કર્યું છે વિદ્યાર્થીઓ એવું જ કામ હું અહીંયા કરું છું. અને વિદ્યાર્થીઓ આ જગ્યાએ આપણે એકબીજાને છેદીએ તો અહીંયા આ જગ્યાએ છેદશે તો એને આપણે C નામ આપી દઈશું. બરાબર છે. તો વિદ્યાર્થીઓ જોઈ શકો છો આ જગ્યાએ OB અને આ જે રેખા દોરે છે એક્ઝેક્ટ આ જગ્યાએ કાટખૂણો બની જાય છે. જોઈ શકો છો ને વિદ્યાર્થીઓ. તમારે કાટખૂણો બનાવો તો બનાવી શકો છો કારણ કે કાટખૂણાની રચના થાય છે. તો વિદ્યાર્થીઓ આ રીતે તમે જોઈ શકો છો કે આપણી જે રચના કહી હતી એમાં જે આ ખૂણાની જે ભાગ છે આ ખૂણો છે વિદ્યાર્થીઓ એ 60 અંશનો થશે. 60 અંશનો.
હવે વિદ્યાર્થીઓ તમને એમ થાય કે આપણે 60° ખૂણો માપી કેવી રીતે શકીએ? તો કોણ માપકની મદદથી તો માપી જ શકીએ છીએ વિદ્યાર્થીઓ. તો આપણે અહીંયા આગળ કોણ માપકનો ઉપયોગ કરી અને એ 60° ખૂણો છે કે નહીં આપણે એની ચકાસણી પણ કરી જોઈએ. કારણ કે વિદ્યાર્થીઓ પરીક્ષાની અંદર કેવું છે કે જો આપણા માર્ક્સ જો ન કપાય એના માટે આપણે ચકાસણી કરી લેવાની કે 60° ખૂણો વાસ્તવમાં આવે છે. વિદ્યાર્થીઓ 60°થી છે ને એકાદ દોરો આગળ પાછળ હશે તો ચાલશે, એક્ઝેક્ટ 60 નહીં હોય તો પણ વાંધો નથી. પરંતુ વિદ્યાર્થીઓ અહીં જોઈ શકો છો આપણે અહીંયા આગળ લગભગ 60° ખૂણાની રચના થઈ ચૂકી છે. જોઈ શકો છો વિદ્યાર્થીઓ તમે, બરાબર છે. 60° ખૂણાનું માપ આવે છે અને આ જે ખૂણો છે આ રીતે 60° થવો જોઈએ. વિદ્યાર્થીઓ અહીં જોઈ શકો છો આજે 60° લખેલા છે, 50 પછી આ 60 છે. તો વિદ્યાર્થીઓ ખૂબ જ સરળતાથી આ રીતે તમે જોઈ શકો છો કે 60° આપણે મેળવી શકીએ છીએ અને આ જગ્યાએ આપણે આ રીતે લખી દેવાનું છે 60°, જે આપણી બે સ્પર્શકો વચ્ચેનો ખૂણો કહ્યો હતો. તો વિદ્યાર્થીઓ છેલ્લો મુદ્દો જોઈ શકો છો, આમ CA એટલે કે આ CA અને CB, તો વિદ્યાર્થીઓ આ CB એ માગ્યા મુજબના સ્પર્શકો છે જેમની વચ્ચેના ખૂણાનું માપ 60° થાય છે. તો વિદ્યાર્થીઓ આ ખૂણાનું માપ 60° થાય છે. તો વિદ્યાર્થીઓ તમે જો કે આજે જે રચનાઓ શીખ્યા છે, બરાબર છે, આ વિડીયો લેક્ચરની અંદર આપણે જે રચનાઓ શીખ્યા વિદ્યાર્થીઓ એ વાસ્તવમાં ખૂબ જ સરળ હોય છે, પરંતુ આપણે એને દોરતી વખતે થોડી સાવધાની રાખવી પડશે. અને વિદ્યાર્થીઓ જો થોડી સાવધાની રાખશો તો તમને આ પ્રકારની રચનાઓ દોરવામાં કોઈ તકલીફ પડશે નહીં. અને વિદ્યાર્થીઓ રચનાઓની પ્રેક્ટિસ કેવું છે કે તમે એકવાર દોરવાથી નથી કરી શકતા, વારંવાર તમારે એનો પ્રયાસ કરવો પડશે દોરવાનો અને એના પરથી એના મુદ્દા લખવાના. તો વિદ્યાર્થીઓ આ સાથે આ વિડીયો લેક્ચર છે આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થીઓ આવતા વિડીયો લેક્ચરની અંદર બીજી રચનાઓ સાથે આપણે ફરીથી મળીશું. આવજો.